નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત. તો આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગુજરાતી સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. તેમાં પાઠ નંબર 20 વિરલ વિભૂતિ, જે એક ચરિત્ર નિબંધ છે, આત્મ અર્પિત અપૂર્વજી દ્વારા લખાયેલો છે. તો આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. સોલ્યુશન જોતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો. તો ચલો શરૂ કરીએ. વિભાગે કે નીચેના દરેક પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર લખો. તો શ્રીમદ રાજચંદ્રનું જન્મ સમયનું નામ શું હતું? તો તેમના જન્મ સમયનું નામ લક્ષ્મીનંદન હતું. પછી બીજો પ્રશ્ન છે, રાજચંદ દાદા પંચાણભાઈ કોના ભક્ત હતા? તો રાજચંદ દાદા પંચાણાભાઈ કૃષ્ણના ભક્ત હતા. પછી રાજચંદે બાળવયે પુત્ર પક્ષ અને માતૃપક્ષ તરફથી કયા સંસ્કાર મેળવ્યા હતા? તો પિતૃપક્ષ તરફથી અને માતૃપક્ષ તરફથી વૈષ્ણવ સંસ્કાર મેળવ્યા હતા. શ્રીમદે કેટલા વર્ષે કાવ્ય રચવાનો પ્રારંભ કર્યો? તો 8મા વર્ષે કાવ્ય રચવાનો પ્રારંભ કર્યો. પછીનો પ્રશ્ન છે કે નાની ઉંમરે શ્રીમદને કયું જ્ઞાન પ્રાપ્ત થયું? તો જાતિ સ્મરણનું જ્ઞાન પ્રાપ્ત થયું. શ્રીમદે કયું દ્રશ્ય જોઈ જાતિ સ્મરણ કર્યું? તો અમીચંદ કાકાના શબને માણસ મસાણમાં બળતો જોઈ શ્રીમદે જાતિ સ્મરણ જાગ્યું. પછી કે કોના ખિસ્સામાં કાગળની વિગતો વગર વાંચે શ્રીમદે લીધી હતી? તો સૌભાગ્યના ખિસ્સાના કાગળની વિગતો. તેવા જ અહીં ટૂંકા પ્રશ્નો આપેલા છે અને તેનો જવાબ પણ લખેલો છે, તે આપ જોઈ શકો છો. પછી શરૂ થાય છે પ્રશ્ન નંબર 2 કે નીચેના દરેક વાક્યોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. તો કે શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી, તે શા પરથી કહેશો? તો શ્રીમદ રાજચંદ્રની બુદ્ધિ સતેજ હોવાને કારણે તેઓ જે વાંચતા ભણતા ભણાવતા તે બધું તેમને આપોઆપ યાદ રહી જતું. સામાન્ય વિદ્યાર્થીને 7 ચોપડીનું શિક્ષણ પૂરું કરતા 7 વર્ષ લાગે, તેમણે માત્ર 2 વર્ષમાં જ પૂરું કરી નાખ્યું હતું. બીજો પ્રશ્ન છે કે બાળ વય રાજચંદ્રની પ્રવૃત્તિઓ વિશે વર્ણન કરો. તો તેનો પણ સંપૂર્ણ જવાબ લખેલો છે. ત્રીજો પ્રશ્ન છે કે શ્રીમદમાં પરહિત અને પરોપકારની ભાવના હતી, એ પ્રસંગો વર્ણવો. તો તેનો પણ જવાબ અહીં લખેલો છે. ચોથો પ્રશ્ન છે, શ્રીમદ સાથેના કયા પ્રસંગથી ગાંધીજી આશ્ચર્યચકિત થઈ ગયા? તો કયો પ્રસંગ હતો કે જ્યાંથી ગાંધીજી આશ્ચર્યચકિત થઈ ગયા? પછી છે પ્રશ્ન નંબર 3, 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. કે શ્રીમદનો ગાંધીજી સાથેનો આધ્યાત્મિક સંબંધ. તો ગાંધીજીનો આધ્યાત્મિક સંબંધ ઊંડો હતો. શ્રીમદની સંસ્મરણ શક્તિ, બહોળું શસ્ત્ર જ્ઞાન અને શુદ્ધ ચરિત્રથી ગાંધીજી એવા પ્રભાવિત થયા કે તેઓ તેમના અનુરાગી બની ગયા. ગાંધીજીએ સ્વીકાર્યું હતું કે તેમણે સૌથી વધારે શ્રીમદના જીવનમાં ગ્રહણ કર્યું. ગાંધીજી આત્મહત્યા અને ધર્મ સંબંધી કોઈ મૂંઝવણ હોય તો તેઓ તેમની પાસે જ રજૂ કરતા અને પ્રશ્ન પૂછતા. આ બાબતમાં ગાંધીજી શ્રીમદની પ્રેરણાથી સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય વગેરે ગુણો વિકાસ પામ્યા હતા. ગાંધીજી શ્રીમદના સિદ્ધિશાસ્ત્રનું અંગ્રેજી ભાષામાં પણ રૂપાંતર કર્યું હતું અને કાવ્ય અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ને વિશ્રામ ભજન અલીમાં સ્થાન પામ્યું હતું. પછી બીજો પ્રશ્ન છે કે રાજચંદે ક્યારે પોતાને સેકન્ડો પૂર્વે ભવોનું સ્મરણ થયું? તો તેનો પણ અહીં સંપૂર્ણ જવાબ આપેલો છે, તે આપ જોઈ શકો છો. પછી વિભાગ સી વ્યાકરણ વિભાગ શરૂ થાય છે. વ્યાકરણ વિભાગમાં નીચેના શબ્દોની સાચી જોડણી જોડો. જિજ્ઞાસા, નુકસાન, સર્વોત્કૃષ્ટ, નિષ્ઠા, રુજુ, મૂલ્યવાન, પ્રતિષ્ઠિત, પ્રસિદ્ધ. નીચેના શબ્દોની સાચી સંધિ જોડો. સત વત્તા સંગ સત્સંગ, વિ વત્તા આદિ વ્યાધિ, સમ વત્તા કૃતિ સંસ્કૃતિ, અભિ વત્તા યાસ અભ્યાસ, સત વત્તા અવધાન સતાવધાન, મન વત્તા મંથન મનોમંથન. પછી છે નીચેના શબ્દોની સાચી સંધિ છોડો. સંસ્કાર સમ વત્તા કાર, આધ્યાત્મ અધિ વત્તા આત્મ, શ્રવણ સૌર વત્તા અન, સ્મરણ સ્મૃ વત્તા અન, ઉત્કૃષ્ટ ઉત વત્તા કૃષ્ટ. નીચેના
શબ્દોના સમાસ ઓળખાવો. શતાબ્દાની બહુવ્રીહી તટસ્થ ઉપપદ, સુવર્ણચંદ્રક મધ્યમ પદ લોપી, મહાત્મા કર્મધારે, લક્ષ્મીનંદન તત્પુરુષ, યુગ પ્રવર્તક ઉત્પદ, મનોમંથન મધ્યમ પદ લોપી, આત્મજ્ઞાન મધ્યમ પદ લોપી સમાસ થશે. પછી કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. સ્મરણ પરપ્રત્યય, કુરિવાજ પૂર્વ પ્રત્યય, પ્રબળ પૂર્વ પ્રત્યય, ઉદાસી પરપ્રત્યય કે પૂર્વ પ્રત્યય, સાંડણી પરપ્રત્યય, મૂલ્યવાન પરપ્રત્યય થશે. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. સમાનાર્થી શબ્દ લખો. પેઢી, દુકાન, સાંઠણી, ઊંટડી, સંવાદ, વાર્તાલાપ, અવધાન, એકાગ્રતા, મતલબ, ખ્યાલ, બોધ, ઉપદેશ. નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખો. સમુદાય, સમૂહવાચક, ગ્રંથ, જાતિવાચક, નિષ્ઠા, ભાવવાચક, ગાંધીજી, વ્યક્તિવાચક, ઘી, દ્રવ્યવાચક અને મંડળ તો સમૂહવાચક થશે. પછી છે કે નીચેની વાક્યોમાં અલંકારનો પ્રકાર લખો. આત્મા ઘી જેવો, ઉપમા અલંકાર જેવો એટલે ઉપમા કરી છે માટે ઉપમા અલંકાર. શ્રીમદ અઢળક આંતરિક ગુણ સંપત્તિને લઈને ગાંધીજી તેના પ્રત્યે ખેંચાયા. રૂપક અલંકાર. ત્રીજો છે દ્રષ્ટાંત. કોઈ અલંકાર નથી. પછી આગળ પ્રશ્ન શરૂ થાય છે કે રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો અહીં કેટલાક રૂઢિપ્રયોગ આપેલા છે અને તેના અર્થ આપેલા છે તે આપ જોઈ શકો છો. પછી જે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. માતા તરફના સગા સંબંધી. માતૃપક્ષ, જેમાં કોઈ દેવને પ્રસન્ન કરવાની શક્તિ માનેલી હોય તે ગૃઢ બીજમંત્ર. તેવા જ અહીં શબ્દ સમૂહને જવાબ સાથે અહીં આપેલા છે. પછી વિરુદ્ધાર્થી શબ્દો આપો. સ્મરણ, વિસ્મરણ, લીલી, સૂકી, આસક્ત, સશક્ત, પ્રારંભ, અંત, કજોડું, જોડું, પરિત, સ્વ, હિત. નીચેના શબ્દોના અર્થ આપો. સુરત સ્થળનું નામ, સુરત તો ચહેરો, નિવૃત્તિ સંતોષ, નિવૃત્તિ તો નિવૃત્ત. તળપદા શબ્દોનો અર્થ આપો. મસાણ, સ્મશાન, દીકતો દમ, ધમધોકાર, કારસો તો યુક્તિ, વણગણ તો અશક્તિ. પછી છે કે વાક્યમાંથી વિશેષણ શોધીને લખો. તો એક સંખ્યાવાચક વિશેષણ, નોખું નિરાળું ગુણવાચક, 4 સંખ્યાવાચક, એક સંખ્યાવાચક વિશેષણ થશે. પછી છે કે નીચેના માંથી ક્રિયા વિશેષણ શોધીને લખો. નાની ઉંમરે પ્રમાણવાચક, રાજકોટમાં સ્થાનવાચક, ભડભડ રીતિવાચક, હવે સમયવાચક ક્રિયા વિશેષણ થશે. પછી જે નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો. મુગ્ધ, મ વત્તા ઉ વત્તા ગ વત્તા ધ વત્તા અ. ક્રમ, ક વત્તા ર વત્તા અ વત્તા મ. પછી યોગ્ય જોડકા જોડો. યોગ્ય જોડકા જોડવાના છે અહીં. કર્તરી રચના અને કર્મણી રચના. તો કર્તરી રચનામાં શું થશે કે શ્રીમદી રાજકોટમાં ગાંધીજીનો અભ્યાસ શ્રીમદી રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કરેલો. પછી કર્મણીમાં ગાંધીજીથી તેમના અનુરાગી થવાયો. પછી છે પ્રેરક વાક્ય બનાવો. પ્રેરક વાક્ય રચના બનાવો. છોકરાઓએ જવાબ આપ્યો તો સંતે છોકરાઓ દ્વારા જવાબ અપાવ્યો. શ્રીમદ વિશે તેમણે લખ્યું. શ્રીમદ વિશે તેમણે વિદ્વાનો પાસે લખડાવ્યું. આ તો વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 20નું સોલ્યુશન. તો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરો. અને આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યો છે તેમાં હજુ સુધી આપ જોડાયા ન હો તો અત્યારે જ જોડાઓ. થેન્ક યુ.